ખેડૂત મહેનત કરે પરિવારનું ગુજરાન ચલાવવા માટે, લાખોના પેટ ભરવા, પરંતુ પરિસ્થિતિ આજે એ છે કે ખેડૂત પોતાના પરિવારનું પેટ ભરી શકે તેટલો પણ નફો તેને નથી મળી રહ્યો। વાત આજે ડુંગળીના ભાવને લઈને પરેશાન કરાવતી ખેડૂતોની વાત છે, જેમના રોવાના દિવસો આવ્યા છે। ક્યાંક ખેડૂતો પશુને ખુલ્લા મૂકી દે છે, તો ક્યાંક ટ્રેક્ટર ફેરવવાનો વારો આવે છે। કેવી છે ખેડૂતોની હાલત, આ રિપોર્ટમાં જોઈએ। પહેલા કમોસમી માવઠાનો માર પડ્યો અને હવે ભાવનો માર પડી રહ્યો છે। ખેડૂતોના કેવા દિવસો આવ્યા છે તે આ બંને તસવીરોમાં જોઈ શકાય છે। એક તરફ અમરેલીમાં ખેડૂતો ડુંગળીના ઉભા પાકમાં પશુઓને ખુલ્લા મૂકી દીધા, તો બીજી તરફ જામનગરમાં આજે એક ખેડૂતે પોતાના ડુંગળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। હાલમાં ડુંગળીના ભાવ કરતા પાણીની બોટલના ભાવ વધુ છે। ખેડૂતોને ડુંગળી રાતા પાણીએ રોવડાવી રહી છે। આમ તો ડુંગળી કાપીએ ત્યારે આંખોમાંથી આંસુ નીકળે, પરંતુ વગર ડુંગળી કાપીએ ખેડૂતોની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે। આ દ્રશ્યો જામનગરના લીંબુડા ગામના છે, જ્યાં 10 વીઘા જમીનમાં ઉભેલા ડુંગળીના ઉભા પાક પર ખેડૂતે રોટાવેટર ફેરવી દીધું, કારણ કે વીઘે 15,000નો ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને હાલ વીઘે 10,000થી પણ આવક થાય તેટલા ભાવ તક નથી મળી રહ્યા। પોતાના દિલ પર પથ્થર મૂકી પોતાના પાકને ખેડવા મજબૂર ખેડૂતની કેવી છે વેદના, તમે પણ સાંભળો। ડુંગળી 10 થી 11 વીઘાની ડુંગળી છે અને ભાવના અભાવે હું લોટાવટર માર દઉં, ભાવ 50 રૂપિયા સરકાર દે, નિકાસ ન દે સરકાર, તો શું કરું? લોટાવટર ન મારવું તો। ભાગ્યા તરીકે જેણે ડુંગળી વાવી હતી તે શ્રમિક સાથે વાત કરી, તો સાંભળો તે શું કહે છે। વાવી હતી 10 વીઘાની ડુંગળી, એ ડુંગળીનો કઈ ભાવ નથી, તો લોટાવેટર મારી દે। શું કરી? સરકાર કઈ બહાર નિકાસ કરતા નથી, ભાવ કઈ છે નહીં, શું કરી? બસ લોટાવેટર જ મારવું પડે ને, એમાં કઈ વળે એમ છે નહીં અમારું। 6 મહિનાની અમારી મહેનત ગઈ। જ્યારથી ડુંગળીની નિકાસ બંધ થઈ ત્યારથી ખેડૂતોની કપરી સ્થિતિ છે। બજારમાં જે ડુંગળી હાલ પણ 20 થી 25 રૂપિયા કિલો મળે છે, તેના ખેડૂતને માર્કેટમાં 2 થી 3 રૂપિયા ભાવ મળી રહ્યો છે। તેવામાં ડુંગળીને માર્કેટ સુધી પહોંચાડવી પણ માથે પડે તેવી સ્થિતિ છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।